સોમવારે સવારે વિશ્વ વન્ય જીવન દિવસ નિમિત્તે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા ગીર વન્ય જીવન અભયારણ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગલ સફારીનો આનંદ માણ્યો હતો। મળતી માહિતી મુજબ સોમનાથથી પાછા ફર્યા બાદ પીએમ મોદીએ સાસણમાં ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ સિંહ સદનમાં રાત વિતાવી હતી। તેમણે રવિવારે સાંજે સોમનાથ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરી હતી। આ 12 જ્યોતિર્લિંગોમાંથી પહેલું જ્યોતિર્લિંગ છે સિંહ સદન થી પ્રધાનમંત્રી જંગલ સફારી પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમની સાથે કેટલાક મંત્રીઓ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ હતા। પીએમ મોદીએ ગીર વન્યજીવન અભયારણ્યમાં અનેક ફોટોગ્રાફ્સ પણ લીધા। આમાં સિંહોના ફોટા પણ લીધા હતા કે જે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યા છે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદી રવિવારે રિલાયન્સ જામનગર રિફાઇનરી સંકુલમાં સ્થિત પ્રાણી બચાવ સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર વનતારાની પણ મુલાકાત લીધી હતી। આ બચાવ કેન્દ્ર બંદીવાન હાથીઓ અને વન્યજીવોના કલ્યાણ માટે સમર્પિત છે કે જે દુર્વ્યવહાર અને શોષણમાંથી બચાવેલા પ્રાણીઓને આશ્રય અને પુનર્વસન અને તબીબી સંભાળ પૂરી પાડે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।